નમસ્કાર, હું કુલીન ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈએ મુખ્ય સમાચાર। સૌરાષ્ટ્રના પાટનગર સમાન રાજકોટમાં રાજકીય ગતિવિધિઓ ધીમે ધીમે તેજ થતી જાય છે। જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ ભાજપ કોંગ્રેસ મેદાનમાં આવી રહ્યા છે। ત્યારે રાજકોટની રસપ્રદ બેઠક ગણાતી એવી વિધાનસભા 69 વિસ્તારમાં આવતીકાલે સાંજે સીએમ વિજયભાઈ રૂપાણીની અધ્યક્ષતામાં એક સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું છે, જેને લઈને તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। પ્રદેશ ભાજપની યોજના અનુસાર વિધાનસભા વાઇઝ સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવી રહ્યું છે। તે અંતર્ગત વિધાનસભા 69ના કાર્યકર્તાઓ તથા શુભેચ્છકો માટે શહેર ભાજપ દ્વારા આવતીકાલે મંગળવારના રોજ સાંજે 7 વાગે શહેરના 150 ફૂટ રિંગ રોડ પર આવેલ અમૃતસાગર પાર્ટી પ્લોટ ખાતે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ખાસ ઉપસ્થિતિમાં સ્નેહ મિલનનું કાર્યક્રમ કરવામાં આવેલો છે। આ પ્રસંગે વિશિષ્ટ વ્યક્તિઓનું ખાસ પણ સન્માન કરવામાં આવશે, તેમજ પંડિત દીનદયાળ ઉપાધ્યાયની જન્મ શતાબ્દી વર્ષ અંતર્ગત તેમના જીવન અંગેની સીડી દર્શાવવામાં આવશે તથા કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારની સિદ્ધિઓ દર્શાવવામાં આવશે। શહેર ભાજપ આયોજિત વિધાનસભા 69 સ્નેહ મિલન કાર્યક્રમની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। રાજકોટ નજીક આવેલ બેડી માર્કેટિંગ યાર્ડમાં ઓછી મજૂરીના મુદ્દે 2000 જેટલા મજૂરો હડતાલ પર ઉતર્યા હતા। ત્યારે મજૂરોએ આક્ષેપો કર્યા હતા કે છેલ્લા 3 વર્ષથી મજૂરીમાં વધારો કરવામાં આવ્યો નથી, તો સામે યાર્ડના સત્તાધીશોએ પણ સૌરાષ્ટ્રના તમામ યાર્ડ કરતાં રાજકોટ યાર્ડમાં મજૂરોને સૌથી વધુ મજૂરી ચૂકવવામાં આવતી હોવાનું જણાવ્યું હતું। રાજકોટના બેડી માર્કેટિંગ યાર્ડના 2000 જેટલા મજૂરો ઓછી મજૂરી મુદ્દે હડતાલ પર ઉતરી ગયા છે। બેડી માર્કેટિંગ યાર્ડમાં મજૂરો વીજળી હડતાલ પર ઉતરી જતા યાર્ડ સત્તાધીશો અને મજૂર યુનિયન વચ્ચે બેઠક બોલાવવામાં આવી હતી, જેમાં મજૂર યુનિયન દ્વારા મજૂરી વધારવાની માંગ કરવામાં આવી હતી। મજૂરોનો આક્ષેપ છે કે છેલ્લા 3 વર્ષથી મજૂરીમાં વધારો કરવામાં આવ્યો નથી। જે મજૂરી વધારવામાં આવી છે તે પણ એક મશ્કરી જેવી છે। મજૂરી જે કાંઈ અમે માંગણી મૂકી છે એ માંગણી એમને સ્વીકારી નથી। લખિત અને મૌખિત બે આપ્યું છે, એટલે મજૂરી એસોસિએશનની પૂરી તૈયારી છે। જો આ મજૂરી સ્વીકારવામાં ન આવે તો ના, ચેરમેનની હાથની વાત નથી એવું એમને કીધું હતું। બને ત્યાં લગી અમે વધારશું ને અમારા હાથમાં નહીં રહે તો અમે યાર્ડ બંધ કરી દઈશું। 5 પૈસામાં અમારી મજાક કરી હતી, 5% નહીં, 5% એટલે 10 રૂપિયા મજૂરી થતી હોય, અહીંયા 50 પૈસા વધી જતા હોય તો અમને કોઈ વાંધો નથી। 10% એટલે 10 રૂપિયા મજૂરી હોય, અહીંયા 10 રૂપિયા 50 પૈસા થાય ને, 11 રૂપિયા જગ્યાને લગાડી દઈએ તો અમને કોઈ વાંધો નથી। 3 વર્ષ પહેલા જે સર્વે થયું હતું એ પ્રમાણે વધારવામાં ના પાડી દીધી। પછી અમે એને એમ કીધું કે ટકાવારી મુજબ કે મોંઘવારી મુજબ જે કાંઈ તમને યોગ્ય લાગે એ કરો, તો એ કે અમે સર્વે કર્યું બધે તમારી મજૂરી વધારે, એટલે અમે એને લખીને આપ્યું, મોખિત આપ્યું, પણ એ કાંઈ મગજમાં બે તો અમે અમારી તૈયારી હડતાલમાં। તો બીજી તરફ માર્કેટિંગ યાર્ડના સત્તાધીશોનું કહેવું છે કે છેલ્લા થોડા સમય પહેલા જ મજૂરોને 5 થી 7% મજૂરીમાં વધારો કરવામાં આવ્યો છે। રાજકોટનું સૌથી મોટું ગણાતું આ યાર્ડમાં જણસ અને મગફળીની મોટા પ્રમાણમાં આવક થઈ રહી છે। ત્યારે જ મજૂરો હડતાલ પર ઉતરી આવતા સત્તાધીશોએ મજૂરો દબાવતા હોવાનો આક્ષેપ કર્યો હતો। યાર્ડ સત્તાધીશોનું કહેવું છે કે સૌરાષ્ટ્રના તમામ યાર્ડ કરતાં રાજકોટ યાર્ડમાં મજૂરોને સૌથી વધુ મજૂરી ચૂકવવામાં આવે છે। રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મજૂરોની મજૂરી દરેક યાર્ડ કરતાં વધુમાં વધુ મજૂરી રાજકોટ યાર્ડ ચૂકવે છે, અને છતાં પણ અમે મજૂરોને, વેપારીઓને, દલાલોની મિટિંગો કરી અને વચ્ચેનો નિર્ણય લીધો 5% 10% સુધી મજૂરી વધારી દીધી છે। છતાં પણ એ એમ કહે કે આ મજૂરી અમને મશ્કરી સમાન છે, તો વ્યાજબી નથી। અંતે તો આ મજૂરી ખેડૂતોને ચૂકવવી પડે છે, અને વેપારી કે દલાલ જે કાંઈ મજૂરી ચૂકવે છેલ્લે તો એટલા ભાવ ખેડૂતોને ઓછા મળે છે। માટે મજૂરી વધારવામાં અમે માંગતા નથી। હડતાલ પડતી હોય તો ભલે પાડે, મહિનો બંધ રાખવું પડે તો યાર્ડ બંધ રાખશું, પણ મજૂરી વધારવા નથી, કારણ કે દરેક યાર્ડ કરતાં મજૂરો અમારે યાર્ડના એક પરિવાર જ છે। અમે એનો કોઈ એવું રાખતા પણ નથી, છતાં પણ એ લોકો જો એવી દાદાગીરી કરે તો એ વ્યાજબી નથી। અચાનક અમને જાણ કર્યા વગર અમને પહેલા મીટિંગમાં એવું કીધું કે 2 દિવસ અગાઉ તમને જાણ કરશું, હડતાલ પાડશું। ત્યારે હાલ તો બેડી માર્કેટિંગ યાર્ડમાં હરાજી સહિતની કામગીરી ઠપ થઈ ગઈ છે।
તેમજ મજૂર યુનિયન દ્વારા પણ જ્યાં સુધી માંગ સંતોષવામાં નહીં આવે ત્યાં સુધી હડતાલ યથાવત રાખવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. કેમેરામેન શિવમ વરિયા સાથે જિગ્નેશ જાની, ગુજરાત ન્યૂઝ, રાજકોટ. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર માટે જોતા રહો ગુજરાત ન્યૂઝ. આ સમાચારના પ્રાયોજક હતા પાઠક સ્કૂલ્સ.